કેશોદમાં ગીતા જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેશોદ શહેરમાં શ્રીમદ ભગવદ ગીતાની ગીતા જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સવારે 7 વાગ્યે ગોપેશ્વર મહાદેવ મંદિરે પ્રભાત ફેરી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક સાથે ચોક વિસ્તારમાં પ્રવચન કરતા રણછોડજી મંદિર સુધી બાઇક રેલી કાઢી પરત ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ગીતા જયંતિ નિમિત્તે રાત્રે ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ સાથે ભાગવતાચાર્ય ઉત્તમભાઈ શાશ્વતની મધુર વાણીથી પ્રવચનનો કાર્યક્રમ ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. વંદે માતરમ રાષ્ટ્રીય ગીત સાથે પ્રણાલી મુજબ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, વક્તા ભાગવતાચાર્ય ઉત્તમભાઈ શાશ્વત, ગોપેશ્વર મહાદેવ મંદિરના રાજુભાઈ પંડ્યા, વીરાભાઈ પરમાર, સત્સંગ મંડળના બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગીતા જયંતિ નિમિત્તે ભાગવતાચાર્ય ઉત્તમભાઈ શાશ્વત દ્વારા પોતાની લાક્ષણિક શૈલીમાં મનુષ્ય જીવનને શ્રેષ્ઠ કેમ બનાવ્યું છે, જીવનના અલગ અલગ પડાવો પર કેવું કર્મ કરવું એ વાત શ્રીમદ ભાગવત ગીતા શીખવે છે. શ્રીમદ ભગવદ ગીતાને કોર્ટમાં શપથ લેવામાં ઉપયોગ કરવાની સાથે અભ્યાસ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ પ્રથમ જયંતિ આપોઆપ મહત્વપૂર્ણ બની ગયેલ છે. ત્યારે માનવ જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ આવે ત્યારે તમામનો ઉકેલ શ્રીમદ ભગવદ ગીતામાં દર્શાવવામાં આવી રહ્યો છે, જેનું ઉદાહરણ સાથે તમામ અધ્યાયના શ્લોકનું વિવરણ ભાગવતાચાર્ય ઉત્તમભાઈ શાશ્વત દ્વારા કરવામાં આવતા શ્રોતાઓએ ધન્યતા અનુભવી હતી. શ્રીમદ ભાગવત ગીતાના 15મા અધ્યાયનું સામૂહિક જ્ઞાન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના પ્રમુખ કારોબારી સભ્ય દ્વારા ભાગવતાચાર્ય ઉત્તમભાઈ શાશ્વતનું અને ગોપેશ્વર મહાદેવ મંદિરના વ્યવસ્થા સમિતિના સભ્યોનો પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત ગીતાનું અબીલ ગુલાલ કંકુ અક્ષત સાથે પૂજન અર્ચન અને મહાનુભાવો અને શ્રોતાગણ ભાઈઓ બહેનોએ કર્યું હતું. હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આથી આવનાર પેઢીમાં આ દિવસનું મહાત્મ્ય જળવાઈ રહે તેવા શુભ હેતુથી ભારત વિકાસ પરિષદના નિમંત્રણને માન આપી નગર શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગીતા જયંતિ નિમિત્તે આયોજિત ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ.